આજે જળ અભિયાન જન અભિયાન બની રહ્યું છે। બનાસકાંઠામાં 1200 ફૂટના બોર કરવા છતાં ઉત્તર બનાસકાંઠા અને પૂર્વ બનાસકાંઠા પાણીની તંગી અનુભવતો જિલ્લો। આ વિસ્તારમાં સારો વરસાદ થાય તો સારી ખેતી થાય, નહીંતર ભૂગર્ભમાંથી જળ ખેંચી અને ખેતી કરવી ખેડૂતો માટે અસહ્ય અને મોંઘી છે। 2021માં મને વિચાર આવ્યો કે આ વરસાદી પાણીનો સંગ્રહ કરી હું 12 માસ ખેતી કરી શકું, એનું કંઈક મારે કરવું જોઈએ। તો એના માટે 2021માં મેં મારા ખેતરના એક ખૂણે ખેત તલાવડી બનાવી અને વરસાદી પાણીના સંગ્રહનું મેં આયોજન કર્યું। પહેલા જ વરસાદમાં મારી ખેત તલાવડી ભરાઈ ગઈ। એના પછી ઘણા બધા ખેડૂતોએ પ્રેરણા લઈ અને ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી। આ અભિયાનમાં આપણી ગુજરાતની સરકાર પણ જોડાણી અને આ સરકાર દ્વારા જે ખેડૂતો ખેત તલાવડી બનાવવા માગે છે એના માટે સહાયની વ્યવસ્થા કરી। તો સહાય માટે સરકારશ્રી દ્વારા ખેત તલાવડીનું પ્લાસ્ટિક માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવે, ખેડૂતો જોડેથી ફોર્મ મંગાવવામાં આવે છે। ફોર્મ મંગાવ્યા પછી એ ખેડૂતો ઓનલાઈન અરજી કરે અને એમને ખેત તલાવડી જાતે ખોદવાની હોય છે અને ખેત તલાવડી ખોદ્યા પછી ગુજરાત સરકાર દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવ્યું હોય છે એ ખેડૂતના ઘરે જઈ અને પ્લાસ્ટિક પાથરી આપે છે અને આ રીતે ખેડૂતો ખેત તલાવડી બનાવી શકે છે। આજે બનાસકાંઠામાં 2000 કરતાં વધારે ખેત તલાવડીઓ બની ગઈ છે। એકલા ડીસામાં 500 જેટલી ખેત તલાવડીઓ નિર્માણ પામી છે। આ 500 ખેત તલાવડીઓમાં 500 કરોડ લીટર પાણીનો વરસાદી સંગ્રહ થાય છે, જે દરિયામાં અને રણમાં વહી જતું એ પાણીને આપણે રોકી શક્યા અને આજે એ પાણીથી ખેતી કરી રહ્યા છે। એટલે કે એકલા ડીસાના 500 ખેડૂતો અને બનાસકાંઠાના 2000 કરતાં વધારે ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે અને હવે પાણી માટે તેમને બોરની કે બીજી રાહ નથી જોવી પડતી। એ પોતાના ખેતરમાં બનાવેલી ખેત તલાવડીમાંથી પાણી ખેંચી અને પિયત કરી શકે છે। એના માટે ગુજરાત સરકારે એમને 5 હોર્સ પાવરનું કનેક્શન પણ આપેલું છે। એ નજીવા દરે ઓછા ખર્ચે ખેડૂત તળાવડીમાંથી પાણી ખેંચી અને પોતાના ત્યાં પોતાનું ખેતર પિયત કરી અને મબલક ઉત્પાદન લઈ શકે છે।